આજની મારી રચનાનું શીર્ષક છે અહમનો અકસ્માત. પહોળો હતો રસ્તો ને દોડતા હતા વાહન. પહોળો હતો રસ્તો ને દોડતા હતા વાહન. ત્યાં જ અથડાયા બે મન અને બે તન. ગંતવ્ય વિસરાયું ને અહમની જામી રમત. ચડસા ચડસીમાં ખોવાઈ ગઈ સાચી મમત. હાઈવેની ઝડપે જ્યારે વહેશે એડ્રીનાલિન, માનવી માને પોતે જ છે એવરેસ્ટમાં લીન. ઝૂંપડીથી ગાદી સુધીની સફર તો ખેડી લીધી. ઝૂંપડીથી ગાદી સુધીની સફર તો ખેડી લીધી, પણ પ્રસિદ્ધિ પચાવવાની એણે તક ગુમાવી દીધી. જ્યારે ફૂલે છે અહંકારનો ફુગ્ગો અપરંપાર, ત્યારે કુદરત કરે છે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિનો પ્રહાર. માણસની લાચારીનું ભાન કરાવે છે કુદરત. માણસની લાચારીનું ભાન કરાવે છે કુદરત. સમજાવે છે કે ઈશ્વર સામે તારી શું છે હસ્તી. અનુભવના ભાથામાં છુપાયો છે સાચો ઉપાય. કેવળ પુરુષાર્થથી નહીં, પ્રાર્થનાથી રસ્તો દેખાય. છોડી દે હુંપણું ને ધર ઈશ્વરીય તત્વનું ધ્યાન. છોડી દે હુંપણું ને ધર ઈશ્વરીય તત્વનું ધ્યાન. તો જ મળશે જીવનના માર્ગે સાચું સમાધાન. મિત્રો, આજની આ મારી રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.